આખર સુધી રહે એકતા, મનુષ્ય નહીં પણ દેવ. આનું નામ દેવ કહેવાય. એ દેવ ગતિમાં જીવતા કહેવાય. કારણ કે સંતોએ મહાપુરુષોએ આ મનુષ્ય જન્મનો એટલો બધો મહિમા કીધો છે. એક સાખીની અંદર એમ કીધું છે, પશુ કી પનિયા બને નરકા કછું ન હોય, નર એસી કરણી કરે તો નર સે નારાયણ હોય. નરમાંથી, મનુષ્ય દેહમાંથી મહાપુરુષ, ભક્ત, સંત, દેવ, નારાયણ બનવાની સંભાવના છે. અને એ આપણે જોઈ શકીએ છીએ અત્યારે. હંસ હતા ઈ હાલ્યા ગયા, જેણે મરીને દીધામાં અભાગી જીવોને પૂછે, કુટિલ હૃદય ના કા, કુટિલ હૃદય ના કાગ, જી સોબત ક્યાં જઈ કરીએ, વૃત્તિને વેરાગણ કરી મૃત્યુલોકમાં ફરીએ. શબ્દ પારખું કોઈ ભેટ છે, શબ્દ પારખું આવા કોઈ ભેટ છે, તે દિલે સે ભક્તિમાં ભાગ. દાસ સવો કે સંત હાલ્યા ગયા,